નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારે કેવા પ્રકારના અંદર પ્રશ્નો આવશે, કેવા પ્રકારનું અંદર તમારે ફકરા આવશે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો ખાસ મિત્રો, વિડીયોને તમે છેક સુધી જોજો, તમારે આ પ્રકારનું જ પેપર તો બનશે જ. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમે લાઇક કરશો, બીજા મિત્રોને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો. ઓકે, તો મિત્રો જો પહેલાં આપણે પ્રશ્ન આપેલો છે, એમાંથી આપણે વિકલ્પો આપેલા છે ને એમાંથી તમારે સાચો વિકલ્પ કયો થાય એ પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન શું છે કે હુ વોઝ રાઇડિંગ અ બાઇસિકલ ઇન ધ સ્ટોરી, મતલબ કે વાર્તાની અંદર કોણ સાયકલ ચલાવતું હતું? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ગોપાલ. બીજું, ધ ઓપોઝિટ વર્ડ ઓફ ફેટ. હવે ફેટ એટલે જાડું થાય, એનું વિરોધાર્થી શું થાય? પાતળું. તો પાતળાને અંગ્રેજીમાં શું કહેવાય? થીન, એટલે કે ઓપ્શન સી જવાબ આવે. ત્રીજો પ્રશ્ન, વેર ડુ વી ગો ટુ પોસ્ટ અ લેટર, મતલબ આપણે પત્ર ક્યાં મૂકવા જઈએ છીએ? તો કે પોસ્ટ ઓફિસમાં. તો ઓપ્શન બી જવાબ આવશે. ચોથું, વિચ ઇઝ અવર નેશનલ બર્ડ, મતલબ કે આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? તો મોર આવે. તો મોરને અંગ્રેજીમાં શું કહેવાય? પીકોક. તો એનો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, પછી પાંચમું, અ ટેલર યુઝિસ અ ખાલી જગ્યા ટુ સ્યુ ક્લોથ્સ, મતલબ દરજી રહ્યો એ કપડાં સીવવા માટે શું યુઝ કરે? તો સોય. તો સોયને અંગ્રેજીમાં કહેવાય નીડલ. તો ઓપ્શન બી જવાબ આવશે. ખાલી જગ્યા પૂર્ણ હતી. જુઓ, અ રેબિટ હેઝ ખાલી જગ્યા યર્સ. તો હવે જો કાઉન્સમાં તમને શબ્દ આપેલ છે, શોર્ટ એટલે ટૂંકું થાય અને લોંગ એટલે લાંબુ થાય. તો સસલાને કેવા કાન હોય? તો લાંબા. તો લોંગ આવશે એમાં. બીજું, ધેર આર 5 એપલ ઇન ધ બાસ્કેટ. હવે જુઓ, બહુવચન હતું એટલે ઇઝ આવશે કે આર? તો આર આવશે, એટલા માટે આર લગાવેલ છે. પછી ત્રીજું, ધ સન રાઇઝિસ. હવે જુઓ, સન એટલે સૂર્ય, રાઇઝિસ એટલે ઉગવું. તો ઇન ધ ઈસ્ટ કે વેસ્ટ? તો કે ઈસ્ટ આવશે. ઈસ્ટ એટલે પૂર્વ થાય. ચોથું, અ ફાર્મર ઇઝ ધ ફાર્મ. હવે જુઓ, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મર એટલે ખેડૂત થાય. ખેડૂત ક્યાં હોય? ખેતરમાં. તો ખેતરને શું કહેવાય? ફાર્મ. એટલે ફાર્મ જવાબ આવશે. પાંચમું, છોટું એન્ડ મોટું. હવે છોટું અને મોટું એ બંને શું હતા? ફ્રેન્ડ. તો એનિમીઝ એટલે દુશ્મન થાય અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો થાય. તો ફ્રેન્ડ્સ આવશે. પછી આપણે જોડકું જોડવાનું હતું. પહેલું છે ડૉક્ટર. તો ડૉક્ટરનું કાર્ય શું છે? તો જો એનું કાર્ય થાય મિત્રો ગિવ્સ મેડિસિન, મતલબ દવા આપવાનું. તો પહેલામાં સી આવશે. બીજું ટીચર. ટીચર એટલે શિક્ષકનું કામ શું? કે વિદ્યાર્થીઓને ભણાવવાનું હતું. તો એમાં ઓપ્શન એ આવશે, ટીચીજ સ્ટુડન્ટ્સ. ત્રીજું છે બાર્બર. હવે બાર્બર એટલે શું થાય? વાળંદ થાય. વાળંદનું કામ શું હોય? વાળ કાપવાનું. તો કટ્સ હેર, એટલે ઓપ્શન બી જવાબ આવશે. ચોથું પોસ્ટમેન, એટલે કે ટપાલી. ટપાલીનું શું કામ હોય? તો એમાં જવાબ આવશે મિત્રો ઈ, એટલે કે બ્રિંગ્સ લેટર, મતલબ પત્રો લાવવાનું. અને પાંચમું છે ડ્રાઈવર. ડ્રાઈવરનું શું કામ હોય? બસ ચલાવવાનું. તો ડ્રાઇવ્સ અ બસ. એ કયું ઓપ્શન છે? ડી. તો એમાં ડી જવાબ આવશે. પછી તમારે પ્રશ્નનો જવાબ આપવાના હતા. વોટ ઇઝ ધ કલર ઓફ અ લીફ? લીફ એટલે પાંદડાનો કલર કેવો હોય? તો લીલો. લીલાને શું કહેવાય? ગ્રીન. તો એમાં ગ્રીન જવાબ આવે. બીજું, હુ ગિવ્સ અઝ મિલ્ક? આપણને કોણ દૂધ આપે છે? તો કે ગાય. તો એમાં જવાબ આવશે ધ કાઉ. ત્રીજું, વેર ડઝ અ લાયન લાઈવ? મતલબ સિંહણ્યો એ ક્યાં રહે છે? તો જંગલમાં. જંગલને શું કહેવાય? ફોરેસ્ટ. ચોથું, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? મતલબ કે અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો 7 દિવસો. એટલે લખવાનો આપણે જવાબ ધેર આર 7 ડેઝ. પાંચમું, વોટ ડુ યુ ડુ વિથ યોર આઈઝ? તમે તમારી આંખો સાથે શું કરો છો? તો આપણે આંખોથી જોઈ શકીએ છીએ. તો એમાં લખવું પડે સી, SEE. પછી તમારે શું કરવાનું? જુઓ કે પ્રાણીઓ અને પક્ષીઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો પેરટ. તો પેરટ તો પક્ષીમાં આવે એટલે બર્ડ્સમાં લખવાનું. ટાઈગર પ્રાણીમાં આવે એટલે એનિમલ્સમાં આવશે. એલિફન્ટ તો એ પણ પ્રાણીઓમાં. સ્પેરો તો બર્ડ્સમાં આવશે. પીકોક બર્ડ્સમાં. પછી લાયન તો એ પ્રાણીઓમાં એટલે કે એનિમલ્સમાં. પછી ક્રો. ક્રો એટલે કાગડો, એ આવશે બર્ડ્સમાં. પછી ડોગ એટલે કૂતરો, એ પણ પ્રાણીઓમાં આવશે. ડક એટલે બતક, એ પક્ષીઓમાં આવે. અને જીરાફ એ પ્રાણીઓમાં આવશે. આવી રીતનું તમારે વર્ગીકરણ કરીને લખવાનું. પછી તમારે પહેલો પ્રશ્ન છે કે રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ માય સ્કૂલ. મતલબ તમારે માય સ્કૂલ વિશે 5 વાક્યો લખવાના છે. તો જો આ રીતના વાક્યો બનાવવાના મિત્રો કે માય સ્કૂલ્સ નેમ ઇઝ, તમારી જે શાળાનું નામ હોય એ. બીજું વાક્ય બનાવવાનું, ઇટ હેઝ અ બિગ બિલ્ડિંગ એન્ડ પ્લેગ્રાઉન્ડ. બીજા સેમ ટુ સેમ બનાવશો ચાલશે. પછી ધેર આર મેની ક્લાસરૂમ ઇન માય સ્કૂલ અને માય ટીચર આર વેરી કાઇન્ડ અને આઈ લવ માય સ્કૂલ વેરી મચ. ઓકે, પછી તમારે ચિત્ર આપેલ છે, એના ઉપરથી 5 વાક્ય લખવાના. જેમ કે જુઓ,
તમને બગીચાનું ચિત્ર આપેલું હોય તો ધીસ ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન. પછી એની અંદર શું શું હોય કે ધેર આર મેની કલરફુલ ફ્લાવર્સ. પછી બાળકો રમતા હોય તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ. એ રીતના વાક્ય બનાવવાના આવશે. પછી તમારે કોઈ બી તમને શબ્દો આપેલો એના ઉપર વાક્ય બનાવવાનું. ઈટ એટલે શું થાય? ખાવું. તો શું જવાબ થાય? આઈ ઈટ એન એપલ. બીજું છે પ્લે. તો પ્લેનું શું થશે મિત્રો? કે બોયઝ પ્લે ક્રિકેટ. એવી રીતના તમારે વાક્યો બનાવવાના આવશે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની IMP ત્રિમાસિક કસોટી માટેનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.